નમસ્કાર, હું પ્રવીણ. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બુલડોઝરથી લઈને દબાણ હટાવવાનો મુદ્દો પણ જોરશોરથી ગુંજી રહ્યો છે. આ દબાણ હટાવવાના મુદ્દા વચ્ચે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે જઈએ. મહાશિવરાત્રીનો મેળો પણ છે ભવનાથમાં, જૂનાગઢમાં, તેની તૈયારીઓ પણ છે. પણ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની ધૂમ વચ્ચે એક મુદ્દો આંખે ઉડીને વળગે એવો છે. એ છે કે જો તમે વગદાર અને સત્તા પક્ષ સાથે જોડાયેલા છો અથવા તો એટલા વગદાર નેતા છો તો તમારી સામે કોઈ આંગળી નહીં ચીંધે અથવા તો કાર્યવાહી પણ નહીં થાય. ખુદ મુખ્યમંત્રી જ્યારે જૂનાગઢમાં જાય છે, બબ્બે ત્રણ વખત તંત્ર પ્રશાસન અધિકારીઓને કહે છે કે જે વોકડા પરના દબાણો છે દૂર કરજો, વહેલી તકે સમયસર કામ પૂરું કરજો. અને મુખ્યમંત્રીની પણ આસ્થા છે, લાગણી છે કે જૂનાગઢવાસીઓ એ દબાણ અને ખુલ્લી ગટર કે રસ્તાઓના કારણે જૂનાગઢવાસીઓ ભોગ ન બને તે ઈચ્છી રહ્યા છે. પરંતુ જો ખુદ નેતાઓ જ નિયમોનો ઉલાળ્યો કરે તો તમે શું કહેશો? જ્યાં આમ આદમીને એટલે કે સામાન્ય માણસને માત્ર 2 માળની મંજૂરી મેળવવી હોય ત્યાં 5-5 માળની બિલ્ડિંગ બની જાય તો શું કહેશો? નોટિસ અપાઈ છે પરંતુ કાંકરી પણ નથી હલતી. જે એક નાની બિલ્ડિંગ પર 5 જેસીબીથી એ બિલ્ડિંગ તોડી દેવાય છે. મીડિયા માધ્યમોમાં દ્રશ્યો ચમકે છે. ગેરકાયદેસર હોય તો કાર્યવાહી થવી જ જોઈએ અને થતી જ આવી છે. પ્રશાસનને એના માટે સલામ. પરંતુ એ પ્રશાસન મ્યાઉની મીંદડી બની જાય છે કે જ્યારે કોઈ વગદાર નેતા પોતાના દમ પર નિયમ વિરુદ્ધ બધું જ ખડકી દેશે અને નોટિસ આપીને સંતોષ માની લેવાય છે. આ પહેલો કિસ્સો નથી. કિરીટ પટેલનું કૃષ્ણા આર્કેડ હોય તેના સામે ખુદ ભાજપના નેતાઓએ સવાલ ઉઠાવ્યા કે પછી કમલમ હોય તેના ઉપર પણ સવાલ ઉઠાવ્યા. પરંતુ 7 કે 8 દિવસે મુદ્દો ચર્ચાયો. જૂનાગઢવાસીઓની પણ લાગણી હતી કે સાહેબ અમે અમારું દબાણ હટાવવા તૈયાર છીએ, પરંતુ જે મોટા માથાઓ નિયમ વિરુદ્ધ જઈને દબાણ કરીને બેઠા છે ત્યાં કોઈની હિંમત છે કે 5 જેસીબી ખડકી દે? આજે તો બુલડોઝરને પણ ટેગ અપાય છે અને ટેગ સાથે વિપક્ષે મુદ્દો પણ ઉઠાવ્યો વિધાનસભામાં. પણ આ જૂનાગઢના દ્રશ્યો છે અને જૂનાગઢમાં શ્રીમદ અપાર્ટમેન્ટની મંજૂરી માટે 2.5 મીટરનો રસ્તો 8.90 મીટરનો દર્શાવ્યો છે. જૂની માપની સીટ, નવી માપની સીટ, આ બંનેનું કમ્પેરિઝન કરીએ તો સવાલ ઉઠે કે આમાં નિયમનો ઉલાળ્યો થયો તો પછી જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર ફરીથી વિવાદના ચોપડે ચડે છે. જૂનાગઢ અને ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ નવી વાત નથી, છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યો છે. પણ જ્યાં 2 માળની મંજૂરી પણ મુશ્કેલ હોય ત્યાં 5 માળની બિલ્ડિંગને મંજૂરી મળી. આ બિલ્ડિંગના દ્રશ્યો પણ તમે જોયા. જૂની માપની સીટ, નવી માપની સીટ અને જે રેવન્યુ રેકોર્ડ છે, આ અમે નથી કહી રહ્યા, રેવન્યુ રેકોર્ડ કહી રહ્યો છે. તો આ ધ્યાન શું ધ્યાનમાં નહીં હોય? ગીર સોમનાથ જિલ્લામાં જે કલેક્ટર કામગીરી કરી રહ્યા છે, શું એવા જ કલેક્ટરની જરૂર છે જૂનાગઢ જિલ્લામાં? એ સવાલ જૂનાગઢના સ્થાનિકો પૂછી રહ્યા છે. કોઈ કાર્યક્રમ હોય તો એક સાઈડનો રોડ બની જાય છે બખૂબી, પણ બીજા રોડ જ્યાં ઉબડ ખાબડ છે ત્યાં તો રોજે રોજ જે જનતા ટેક્સ ચૂકવે છે એ ચાલવા મજબૂર છે. જે ગલીઓમાં સાકડ મુકડ ગલીઓમાં 2 મીટરના રસ્તા ને 8.90 મીટરનો દર્શાવવામાં આવે ને 5 મીટરની બિલ્ડિંગ ખડકવામાં આવે. શ્રી વલ્લભ 4 એપાર્ટમેન્ટ જેની ચર્ચા છે, જે વિવાદમાં છે, 262 ની નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના કહેવા અનુસાર કાંકરી પણ હલી નથી. તો શું સ્થાનિક પ્રશાસન, આજકાલ વરઘોડાની બહુ ફેશન ચાલી છે, બુલડોઝરની ફેશન ચાલી છે, અને આજે જ વિપક્ષના વિરોધ પક્ષના નેતાએ જે વાત કરી કે સત્તા પક્ષના નેતાઓ સામે અથવા બીઝેડ કાંડથી માંડીને ખાણ માફિયાઓ સામે જે કાર્યવાહી થઈ એ બાદ શું તમે વરઘોડો કાઢ્યો? ઇમરાન ખેડાવાલા પણ આક્ષેપ કરે છે, વિપક્ષ પણ આક્ષેપ કરે છે. વિપક્ષનો અવાજ શું જનતાનો અવાજ છે? આમ તો જનતાનો જ અવાજ હોવો જોઈએ, પરંતુ જો શહેરને નડતા ગેરકાયદે બાંધકામો છે તેની કાગારોડ વચ્ચે વર્ષોથી જે ભાજપના નેતાઓની ઇમારત ઊભી છે એ અડીખમ છે. એ કેમ અડીખમ છે? આ એ જ જૂનાગઢ છે કે જ્યાં સંખ્યાબળ ઓછું હોવાના કારણે વિપક્ષના પદનો, નેતા વિપક્ષનો એકડો પણ ભૂસી નાખવામાં આવ્યો. એ પછી ચૂંટણી થઈ, હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં પણ મુદ્દો આ જ હતો. હાર જીત પરિણામો આવતા રહેશે, પરંતુ જો આ દેશમાં નિયમ અને કાયદો વ્યવસ્થા છે
તો એ જે તોડે છે એમની સામે બેશક પ્રશાસન કાર્યવાહી કરે છે, થવી જ જોઈએ. આ કોઈ મીડિયા ટ્રાયલ કે પબ્લિક ટ્રાયલ નથી, પરંતુ જે સામાન્ય મુદ્દો જૂનાગઢનો છેલ્લા 1 વર્ષથી ચર્ચાઈ રહ્યો છે, એમાં એક પછી એક નેતાના નામ આવે અને નરી આંખે જોઈ શકાય એ પ્રકારની સ્થિતિ હોય, તો શું આ નિયમનો ઉલાળ્યો કોના દમ પર થઈ રહ્યો છે? ઘણા દિગ્ગજોને ટિકિટ પણ નથી મળી જૂનાગઢમાં, દિગ્ગજ નેતાના પુત્ર પણ હાર્યા છે. અને એ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હારજીત કરતા મહત્વનું છે, જો અહીંયા નિયમનો ઉલાળ્યો થયો છે અને 2 મીટરનો રસ્તો 8.90 મીટરનો દર્શાવ્યો છે અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, જ્યાં પણ શહેરોમાં હોય, કોઈ સામાન્ય પ્રજા કે જે ગલીમાં 2 મીટરનો રસ્તો દર્શાવ્યો હોય ઓન પેપર માપણીમાં, અને તમે 8 થી વધુ મીટરનો દર્શાવીને 5 માળ ખેંચી લો. બુલડોઝર તો અમદાવાદ વાસીઓએ પણ જોયા છે, તેના પર વિવાદ પણ થયો. તો આ નિયમનો ઉલાળ્યો કેમ થઈ રહ્યો છે? સહયોગી અમારા હિરેન ધકાન જોડાશે જૂનાગઢથી. સ્વાગત છે આપનું. પરસાણાભાઈ પણ જોડાશે, કોંગ્રેસના નગરસેવક છે, બંનેનું સ્વાગત છે. હિરેન, આપથી શરૂઆત કરીએ. આ નિયમનો ઉલાળ્યો નેતાઓને ધ્યાને હતો, પ્રશાસનને ધ્યાને હતો? તમે કાર્યવાહીની વાત જે સમાચાર મળી રહ્યા છે કે નોટિસ પણ આપી છે, તો નોટિસ બાદની શું કાર્યવાહી થઈ અને કોણ કોણ સામેલ છે? ભાજપના શહેર પ્રમુખનું નામ શું ચર્ચાઈ રહ્યું છે? પૂર્વ ડેપ્યુટી મેયરનું નામ ચર્ચાઈ રહ્યું છે? આ બધું જૂનાગઢમાં ચાલી શું રહ્યું છે? એક બાજુ તો ભવનાથમાં શિવરાત્રીના મેળાની ઉજવણી ચાલી રહી છે અને બીજી તરફ જૂનાગઢના આ દ્રશ્યો. પ્રવીણ, વાત કરવામાં આવે તો હાલ જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે અને આ મેળાની અંદર આજે જે કેબિનેટ મંત્રી છે મુળુભાઈ બેરા, તે પણ જૂનાગઢમાં છે. આવતીકાલે હર્ષ સંઘવી પણ જૂનાગઢ આવી રહ્યા છે, એટલે જૂનાગઢ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપના જે નેતાઓ છે તેઓએ બોગસ માપણી સીટ બનાવી અને જે રસ્તો 2.5 મીટરનો છે તે રસ્તાને બોગસ માપણી સીટ બનાવી અને 8 મીટરથી લઈ 9 મીટર સુધીનો દર્શાવી દીધો. અને આ જે માપણી સીટ બોગસ બનાવી તેમાં રસ્તો મોટો બનાવવાનું કારણ એ હતું કે જો નાનો સાંકડો રસ્તો હોય માપણી સીટમાં તો તેને 5 માળની મંજૂરી ન મળે. એટલે મંજૂરી 5 માળની મેળવવા માટે જે ઓરિજિનલ માપણી સીટ હતી, જેમાં રસ્તાનો કોઈ માપનો ઉલ્લેખ જ ન હતો, ત્યાં ચેડા કરી અને 8 મીટરથી લઈ 9 મીટરનો રસ્તો દર્શાવી દીધો છે. અને આ એપાર્ટમેન્ટ ત્યાં બનાવ્યું છે, તે એપાર્ટમેન્ટનું નામ છે શ્રીમદ એપાર્ટમેન્ટ. જૂનાગઢ શહેરના વણઝારી ચોકમાં બનાવવામાં આવ્યું છે. અને આ જે એપાર્ટમેન્ટના રેવન્યુ રેકર્ડની જો વાત કરવામાં આવે તો રેવન્યુ રેકર્ડમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માનું ઓન રેકર્ડ નામ છે. આ ઉપરાંત જે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે તેમના પરિવારજનો એટલે કે યતીન કોટેચાનું પણ નામ છે, જીતુ નથવાણીનું નામ છે. આવા અનેક જે નામ છે તે રેકર્ડ ઉપર છે. એવી જ રીતના બીજું એક શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ જે જવાહર રોડ ઉપર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની પાછળ બનાવવામાં આવ્યું છે, તેમાં પણ સાંકડો રસ્તો હતો, જે 2 થી 3 મીટરનો છે તેને 10 મીટરનો રસ્તો બતાવી દીધો છે માપણી સીટમાં. એટલે જૂનાગઢમાં જો બાંધકામ કરવું હોય તો તમારે ભાજપના નેતા બનવું પડે અને બોગસ માપણી સીટ લઈ અને બાંધકામ કરવામાં આવી રહ્યા છે. આ સ્પષ્ટ સાબિત થાય છે. બીજી વાત કરવામાં આવે તો જે મંજૂરી આપવામાં આવે છે બાંધકામની, તે મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળ પર જઈ અને ચકાસણી કરી ત્યારબાદ એને મંજૂરી આપવાની હોય છે. રેકર્ડ ઉપર 10 મીટરનો રસ્તો બતાવે છે તો તેને મહાનગરપાલિકાના અધિકારીઓ માની પણ લે છે. જ્યારે સામાન્ય લોકોને બાંધકામની મંજૂરી જોતી હોય તો તેના પગના તળિયા ઘસાઈ જાય તો તેને પણ મંજૂરી મળતી નથી. જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષથી નવા કમિશનર ઓમપ્રકાશ આવ્યા છે, ત્યારથી મંજૂરીની તમામ પ્રક્રિયાઓ છે તે બંધ કરી દેવામાં આવી છે. સામાન્ય લોકોને મંજૂરી મળતી નથી, તેના લીધે લોકો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. નવા મકાન બનાવવા માટે લોન લેવી હોય તો લોન પણ મળતી નથી. જ્યારે બિલ્ડરોની જો વાત કરવામાં આવે, ભાજપના નેતાઓની વાત કરવામાં આવે તો તેને તમામ છૂટ છે. બીજી તરફ વોકડાઓના દબાણ હોય કે સામાન્ય લોકોના દબાણ હોય, તેના પર બુલડોઝર ફરી રહ્યા છે. તો ભાજપના નેતાઓ, શહેર ભાજપ પ્રમુખ હોય કે જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે પૂર્વ ડેપ્યુટી મેયરના પરિવારજનો હોય, તેના ગેરકાયદેસર બાંધકામો, તેના ગેરકાયદેસર બિલ્ડિંગો ઓન પેપર બધું પ્રૂફ થયેલું છતાં તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. એટલે જેથી સ્પષ્ટ થાય છે કે જૂનાગઢમાં કાયદાના 2 ત્રાજવા, ભાજપના લોકો માટે અલગ કાયદો અને સામાન્ય લોકો માટે અલગ કાયદો, આવી લોકોમાં ખૂબ મોટી ફરિયાદ ઉઠી રહી છે. અને આ મામલો ઠેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે
અને હવે આગામી દિવસોમાં શું થાય તેના પર રાજકીય લોકો પણ મીટ માંડીને બેઠા છે. ઓકે, લલિતભાઈ પરસાણા છે. લલિતભાઈ, તમારા ધ્યાને આ મુદ્દો આવ્યો છે? કેમ કે દબાણોથી માંડી, રોડ રસ્તાથી માંડી, જુનાગઢ આના માટે તો બહુ ફેમસ છે અને આ દ્રશ્યોમાં પણ જે ઢોરનો ત્રાસ છે કે આખલાઓ શેરીઓમાં ફરી રહ્યા છે, આ બિલ્ડિંગની આસપાસ પણ જે ફોટો આવ્યા તે પણ એક તકલીફ છે. તો આ મુદ્દો ખરેખર પ્રશાસન નોટિસ ફટકારીને સંતોષ માને છે? વિપક્ષ આ મુદ્દો ઉઠાવે છે જુનાગઢમાં? સ્થિતિ શું છે? સ્થિતિ પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું જીએસટીવી નો કે આટલું બધું હિંમતપૂર્વક આજે બધાના નામજોગ જે માપણી સીટને રજૂ કરી છે. ખરેખર કોઈ પણ મીડિયાએ હિંમત નથી કરી. અને બીજી વસ્તુ એ છે કે અમે જયારે વિપક્ષમાં હતા ત્યારે અમે બે એવું નથી કે ઓખલા બાબતે જે દબાણો થયા છે એ બીજેપીના તમામ નેતાઓના છે. એ બાબતે અમે જેટલા 199 કે 98 હતા એ તમામના નામ અમે જાહેર કર્યા હતા અને મીડિયા સમક્ષ તમામ હકીકત મૂકી હતી. અને તમામ લોકોએ જે દબાણ કર્યા છે એ મોટા ભાગના બીજેપીના જ છે. આ લોકોના દબાણો છે એની ઉપર તંત્ર કોઈ પણ કાર્યવાહી, માત્ર નોટિસો આપી અને સંતોષ માની લે છે. બીજી વસ્તુ એ છે કે જે માપણી સીટો છે તો એમાં જોઈએ કે એમાં રેવન્યુ જે છે અધિકારીઓ એ પણ સંડોવાયેલા છે. અમે અવારનવાર માહિતી પણ માંગેલી, પણ એ રેવન્યુ શાખામાંથી જયારે માપણી થઈ ઓખડાની અને તમામ જે આવા બોગસ હતા જે બિલ્ડિંગો, તો એની સામે કોઈ પણ કાર્યવાહી નથી થઈ. કારણ કે સત્તાના જોરે બીજેપીના લોકોએ એ થવા નથી દીધું અને અધિકારીઓ પણ એની સાથે 100% સામેલ છે. એનું કારણ છે કે આપણે જોઈએ કે નાના જે દબાણો હોય, કોઈ કે ખાલી પતરા કાઢ્યા હોય, નાના વેપારી હોય કે કોઈ પાથરણા પાથરી નાનો ધંધો રોજી રોટી માટે કરતા હોય તો એને તાત્કાલિક હટાવી દે છે. જ્યારે આ લોકોને તમામ બાબતે છૂટ છે. મોટા ઉપર કાર્યવાહી થાય પણ નાના જે આમ આદમી છે એની પણ નથી થતી. સામાન્ય માણસ મંજૂરી લેવા જાય તો એને કેટલા બધા નિયમો બતાવે છે, એને ત્યાં જઈને હેરાન કરે છે, તારું બાંધકામ નિયમ વિરુદ્ધ છે. પણ આ લોકોને અહીંયા કોઈ ફરકતું નથી. એ આ જે પરિસ્થિતિ છે એ ખૂબ જ જુનાગઢમાં ભયંકર થઈ છે. અને આ લોકો કોઈ રસ્તા કે રોડ રસ્તા કે પ્રાથમિક સુવિધા માટે આવતા જ નથી. મોટા ભાગના જુનાગઢમાં ભાજપના બિલ્ડરો જ સત્તામાં છે અને એ જ લોકો અત્યારે જુનાગઢ ઉપર હાવી થઈ ગયા છે અને ખોટા કામ કરવા જ માટે જ આવે, પ્રજા માટે આવે, એક પણ કામગીરી નથી કરેલી. અને આવી રીતના આ લોકોએ 5 વર્ષ પૂરા કરી નાખ્યા. એને હિસાબે આપણે જોઈએ કે મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી કહી ગયા હતા કે ભાઈ આ શું છે, આટલા બધા દબાણો છે તો તમે કેમ એક્શન નથી લેતા? આ મેયર અને ડેપ્યુટી મેયરની જવાબદારી છે. નોટિસ આપી છે. નોટિસ મારી વાત સાંભળો. ક્રિષ્ના આર્કેડનો પણ મુદ્દો હતો, કમલમનો પણ મુદ્દો હતો અને જે હવે 260-62 મુજબ જે નોટિસ અપાઈ છે 262 મુજબ એ નોટિસનો મુદ્દો પડશે. એ નોટિસ આપ્યા પછી આ વાત અટકી જાય છે, આગળ વાત નથી વધતી અથવા તો કોઈ ખરેખર એ પુરાવાઓ રજૂ કરી દેવાય છે? આમાં તો જે જૂની માપણી છે ને નવી માપણી છે, રેકોર્ડ જે છે એનું જ કમ્પેરિઝન છે. આમાં કદાચ ગંભીર સવાલ ઉઠવો જોઈએ કોર્પોરેશનના સત્તાધીશો ને કે આ નરી આંખે જોઈ શકાય એ પ્રકારની જો સ્થિતિ હોય તો કાર્યવાહી કેમ નથી થતી? આપણે જોઈ શકીએ કે જે પૂર્વ એમએલએ હતા જવાહરભાઈ ચાવડા, ખુદ એમણે એના લેટર પેડ ઉપર કીધું હતું કે ભાઈ જે કમલમ બનાવવામાં આવ્યું છે જે બાયપાસ ઉપર એ ગેરકાયદેસર છે. કલેક્ટરને એ બાબતે રજૂઆતો કરી હતી, પણ છતાં પણ આ લોકો કમલમ હતું, પછી વોકડા ઉપર જે હતા જે જિલ્લા ભાજપ પ્રમુખ હતા, શહેર ભાજપ પ્રમુખ છે અથવા બીજા પદાધિકારીઓ છે, એ તમામના ગેરકાયદેસર જે છે એને નોટિસો આપી છે, પરંતુ પાછળથી કોઈ કાર્યવાહી નથી થઈ. પબ્લિક સમક્ષ પણ કોઈ કાર્યવાહી મૂકી નથી કે અમે કાર્યવાહી કરી. અમે અવારનવાર આ બાબતે અનેક વાર લેટર લખ્યા પણ સામેથી કમિશનર તરફથી પણ કોઈ પ્રત્યુત્તર નથી મળ્યા અત્યાર સુધીમાં. એટલે એમ કેમ પ્રકારે ગમે તેમ કરીને ભાજપાના જે લોકો છે એ ગેરકાયદેસર દબાણો કરી અને એને પોતાનો બચાવ ગમે તેમ કરી લે છે. જ્યારે સામાન્ય માણસો છે વિપક્ષ માત્ર કાગળો લખે, તમારી વાત સાચી છે, વિપક્ષે કાગળો જ લખવા જોઈએ, પણ આટલા બધા મુદ્દાઓ જો વિપક્ષ માટે હોય, નંબર્સ મેટર નથી કરતા. આમ તો 17 થી ઓછા વિધાનસભામાં છે છતાંય મુદ્દા ઉઠે છે. અહીંયા જેમ સત્તા પક્ષને સવાલ છે એમ વિપક્ષને પણ સવાલ છે. આટલા બધા જ્વલનશીલ મુદ્દાઓ જો જૂનાગઢમાં હોય તો કદાચ કોઈ પણ વિપક્ષ માટે આનાથી તો મોટી વાત કોઈ હોય જ ન શકે.
કે સતત જાગતા રાખવાનો પ્રયાસ કરવામાં આવે પ્રશાસન અને પ્રજાને? જો આટલું જ બધું ખોટું થઈ રહ્યું હોય, આટલો જ નિયમોનો ઉલાડિયો થઈ રહ્યો હોય, વિપક્ષ તરફથી શું મિસિંગ છે? એવું નથી કે તમે કંઈ નથી કરી રહ્યા. વિપક્ષ તરફથી અત્યારે એવું છે કે વિપક્ષમાં જ્યારે અમે જોઈ કે જુનાગઢની જનતાએ માત્ર એક જ સીટ આપેલી હતી વિપક્ષમાં. એક વ્યક્તિ જ્યારે જનરલ બોર્ડમાં સંખ્યા વધારે હોય અથવા ચૂંટાયેલી બોડીમાં વિપક્ષની સંખ્યા વધારે હોય તો પૂરી તાકાતથી એને જવાબ મળે અને ગમે એ મુદ્દે લડાઈ કરી શકે. પરંતુ એ અમારું એક જે સંખ્યા બળ હતું એ હતું નહીં. પરંતુ આ વખતે અમારી 11 સીટ આવી છે વિપક્ષમાં અને જે સીટો આવી છે એ પૂરેપૂરા અનુભવી અને સારામાં સારા લોકો આવ્યા છે. એટલે આ વખતે વિપક્ષ જોરદાર રીતે આ જે તમામ મુદ્દાઓ છે એ ઉપાડશે અને જુનાગઢની પ્રજાને ચોક્કસ એના મુદ્દે ન્યાય અપાવશે 100%. ઓકે હિરેન, ખરેખર આમાં નોટિસથી જ વાત અટકી જાય છે? નોટિસ તો કમલમ અને ક્રિષ્ના આર્કેડના કિસ્સામાં પણ ઘણો બધો વિવાદ થયો, ખુદ ભાજપના નેતાઓએ જ સવાલ ઉઠાવ્યા. હવે જ્યારે પુનીત શર્માની તમે વાત કરી કે ગિરીશ કોટેચાની વાત કરી, એમના પરિવારજનો, કે આ બિલ્ડિંગ કે જ્યાં ખરેખર જૂની માપણી અને નવી માપણી હિસાબથી આટલો મોટો ડિફરન્સ, મતલબ કે આ નરી આંખે જોઈ શકાય એવી સ્થિતિ હોય, તો જે સ્થાનિક પ્રશાસન છે જે વિરુદ્ધ બાકી જગ્યાએ કદાચ ડિમોલેશન કરી અને જે વાહવાહી લૂંટાઈ રહી છે અથવા તો મેળવી રવાઈ છે, જે કાર્યવાહી કરે છે વંદન છે, પરંતુ આ બાબતે સ્થાનિક પ્રશાસન જુનાગઢ જે કોર્પોરેશન છે, સત્તાધીશો શું કરી રહ્યા છે? શું ઓકળા પરના દબાણો હટ્યા? સીએમ ખુદ ત્યાં આવીને જ્યારે ટકોર કરે છે, કડક ટકોર કરે છે સ્થાનિક પ્રશાસન કે પ્રજાને હાલાકી પડી રહી છે, જે કરવાનું છે જલ્દી કરો, તો સીએમની ટકોર પછી જુનાગઢમાં બદલાયું શું? સીએમની ટકોર બાદ જે વોકડાના દબાણ હતા તેનો સર્વે કરવામાં આવ્યો. પહેલા તો તેની પાસે વોકડાનો કોઈ રેકોર્ડ જ ન હતો, એટલે વોકડાની માપણી કરવામાં આવી. માપણી બાદ ગેરકાયદેસર બાંધકામો નક્કી થયા, ત્યારબાદ તેમને નોટિસ આપી. નોટિસ આપી સંતોષ માની લે છે, કોઈ કાર્યવાહી થતી નથી. જેના કારણે જુનાગઢના જે જાણીતા વકીલ છે કેબી સંઘવી, તેણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને હાઈકોર્ટે પણ ડાયરેક્શન આપ્યું છે કે ભાઈ જે વોકડાઓના દબાણ છે તેને દૂર કરો. એટલે હવે કોર્ટની પ્રક્રિયા ચાલી રહી છે. જે બોગસ માપણી સીટનો જે મુદ્દો છે, જે આજે ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો છે, શહેર ભાજપ પ્રમુખ અને ગિરીશ કોટેચાના પરિવારજનો જેમાં સંડોવાયેલા છે, તે બોગસ માપણી સીટ મુદ્દે પણ છેલ્લા 1 વર્ષથી લડત ચાલી રહી છે, પરંતુ કોઈના રેકોર્ડ ઉપર નામ બહાર ન આવતા હતા. આજે નામનો ઘટસ્ફોટ થયો છે અને આ અંગે પણ જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી અને કોર્ટે પણ ફરિયાદીને તપાસ કરી અને પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટે પણ કોર્ટે હુકમ કર્યો છે. એટલે જુનાગઢમાં જો ન્યાય જોતો હોય તો હાઈકોર્ટ સિવાય કોઈ રસ્તો નથી. અનેક મેટર છે તે જુનાગઢની હાઈકોર્ટમાં જઈ રહી છે. લોકોને ન્યાય માટે અંતે હાઈકોર્ટમાં જ જવું પડે છે. જુનાગઢમાંથી ને લોકોને ન્યાય મળતો નથી. તેના અનેક દાખલાઓ છે. વોકડાના દબાણ હોય તો તે પણ મેટર હાઈકોર્ટમાં છે. જે ચોમાસામાં બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું હતું, તેના જવાબદારો હતા, તેની ઉપર કોઈ કાર્યવાહી નથી, તે મેટર પણ હાઈકોર્ટમાં છે. બોગસ માપણી સીટની મેટર છે તે પણ હાઈકોર્ટમાં છે. એટલે જુનાગઢમાં ન્યાય જોતો હોય તો હાઈકોર્ટમાં જ જવું પડે તેવો એક ચિલ્લો બની ગયો હોય તેવી ઘટના જોવા મળી રહી છે. ને એવું નથી ને, કેમ કે ચૂંટણીમાં દિગ્ગજોને ઘણાને ટિકિટ ન મળી, ખુદ ગિરીશ કોટેચાના પુત્ર હાર્યા. જે સ્થાનિક રાજકારણ જે છે, આ સ્થાનિક રાજકારણમાં અંદર ખાને શું ખેંચતાણ છે કે અંદર ખાને મિલીભગત છે કે આટલા વર્ષોમાં આટલું બધું ઊભું થઈ ગયું, હવે બધું એક પછી એક ખુલી રહ્યું છે? કારણ કે તાર તો સ્થાનિક નેતાઓ સાથે જોડાયેલા છે. બોગસ માપણી સીટનો જે મુદ્દો છે જુનાગઢમાં, અને જેમાં શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયરના પરિવારજનો જોડાયેલા છે. આ મુદ્દો સૌપ્રથમ જુનાગઢ ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયાએ જ ઉઠાવ્યો હતો અને તેણે ફરિયાદ કરી હતી અને ત્યારબાદ આ સમગ્ર કાંડ છે તે બહાર આવ્યું છે. પરંતુ અંદર ખાને ક્યાંક ને ક્યાંક રાજકારણમાં એકબીજાના સમાધાન થઈ જતા હોય તેના કારણે આ વાત પાછી દબાઈ જાય છે અને અંતે ન્યાય માટે જુનાગઢના લોકો અથવા અરજદારોએ હાઈકોર્ટમાં જવાના મજબૂર બનવું પડી રહ્યું છે. જી ઓકે, લલિતભાઈ પરસાણા, કદાચ આ પ્રકારની વસ્તુ હોય તો લડે કોણ કે જે થોડા ખમતી દર છે? મતલબ કે કોઈ તમે રાજકીય જીવનમાં છો, રાજકીય સફરમાં છો, અથવા તો થોડા વગદાર થોડાક છો કે તમે આટલા મોટા કેસમાં લડી શકો. જો એ જ પાછા હટી જાય તો શું પ્રજા લડશે આ બધા મુદ્દે? જુનાગઢના અલગ અલગ વિષયો પર જે હિરેને વાત કરી, જે બધા જ હાઈકોર્ટમાં જાય છે.
લલિતભાઈ પરસાણા. હવે આપણે એવું છે કે અત્યારે એવી પરિસ્થિતિ નહીં. હા જી, હવે આવે છે અવાજ ભાઈ? જી, લાઉડ એન્ડ ક્લિયર. હાલો જી, આવી રહ્યો છે. અવાજ આવે છે ને? જી જી. હાલો, હવે એવી પરિસ્થિતિ છે ભાઈ કે આવતા સમયમાં જે અમારો વિપક્ષ થોડોક મજબૂત થયો છે એટલે લોકોને અમે ખાતરી આપીએ છીએ કે તમારે હાઈકોર્ટ સુધી નહીં જવું પડે. અમે કમિશનરશ્રીને રૂબરૂ રજૂઆત કરશું અને આંદોલન કરવા પડે તો આંદોલન પણ કરશું, પણ જુનાગઢની જે જનતા છે એને ન્યાય અપાવીને જ રહેશું એવી અમારી બધાની નેમ છે. કારણ કે અત્યાર સુધી તો અમે એકલા હાથે લડાઈ કરતા હતા, પરંતુ આ વખતે અમારો વિપક્ષ થોડોક મજબૂત છે એટલે આ વખતે અમે ખાતરીપૂર્વક કહીએ છીએ કે આ વખતે જનતાને જે હેરાનગતિ થઈ છે કોર્ટ સુધી જવું પડે પોતાના પ્રશ્નો માટે. ને વિપક્ષના મુદ્દાઓ તો ખુદ સત્તા પક્ષના નેતાઓ જ આપી રહ્યા છે. જે સંજય કોરડિયાની વાત કરી કે પહેલા મુદ્દો ઉઠાવ્યો, વિપક્ષને પણ મુદ્દા સત્તા પક્ષના નેતાઓ જ ઘણા કિસ્સામાં આપી રહ્યા છે. એટલે એ પણ થોડું સહેલું થઈ ગયું વિપક્ષ માટે. વિપક્ષ માટે સહેલું જ છે અને આ વખતે એને લડાઈ કરવા માટે આપણી પાસે પૂરતું સંખ્યાબળ અને લોકોનો સાથ સહકાર જરૂરી છે. એટલે એ આ વખતે અમને મળ્યો છે. એટલે આ વખતે ચોક્કસથી જયારે નવી બોડી અસ્તિત્વમાં આવી છે જુનાગઢમાં, ત્યારે આ વખતે અમે 100% એના માટે પૂરેપૂરી લડત કરશું. અને આ વખતે આપણે જોઈએ કે જે જૂના હતા એમની તમામની ટિકિટો કાપી છે. આ લોકો આ વખતે સત્તામાં નથી. ગયા વખતે તો એ સત્તામાં હતા એટલે એમ કેમ પ્રકારે અધિકારીઓને અથવા ગમે એમ કરી દબાવી અને ઉપરથી સત્તાનો દુરુપયોગ કરી અને આખું તંત્ર છે અને અણધણ વહીવટ અને ભ્રષ્ટાચારી બનાવી દીધું હતું. પરંતુ આ વખતે કમિશનરશ્રી પણ સારા છે. કારણ કે આપણે જોઈએ કે ટીપીમાં જે બિનખેતી થયું હતું એની પણ કમિશનરશ્રીએ જે મંજૂરીઓ હતી રદ કરી નાખી છે. એટલે હવે બને ત્યાં સુધી અમને એવું લાગે છે કે અધિકારી અને અમારો વિપક્ષ અને જનતા તમામ સાથે મળી અને આવી જે ગેરરીતિઓ થાય છે, બોગસ માપણી સીટો છે, વપરા ઉપર દબાણો છે, ખોટી ગેરકાયદેસર મંજૂરીઓ છે, એમાંથી જનતાને અમે મુક્તિ અપાવશું. તો ઘણી જગ્યાએ એમ કહે ને કે બાબુશાહી ચાલે છે, અધિકારીઓ નેતાઓને ગાંઠતા નથી. અહીંયા શું નેતાઓ અધિકારીઓને ગાંઠતા નથી? જુનાગઢમાં ઉલટી ગંગા વહી રહી છે, એમાં પછી બધા જ આવી જાય. અધિકારીઓ કમિશનર આવે છે જુનાગઢમાં એ મોટા ભાગે ઉપરથી અત્યાર સુધી સેટિંગ કરીને જ આવતા, પરંતુ હાલના જે કમિશનરશ્રી છે એ કોઈનું રાખતા નથી. સામે અધિકારી જે કમિશનર છે જો એ વ્યવસ્થિત હોય તો એ કોઈનું પણ ચાલવા ના દે, કારણ કે પોતાને ડાઘ ના લાગવા દે. જયારે અન્ય હતા આપણે જોઈએ કે રાજપૂત કરીને હતા તો એમને પણ સસ્પેન્ડ કરવા, એને મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. ત્યારબાદના જે કમિશનર હતા એ પણ સત્તાથી થોડા દબાઈ ગયેલા હતા. જયારે અત્યારના કમિશનર છે એ કોઈથી દબાતા નથી. કારણ કે આપણે જોઈએ કે બિલ્ડિંગ એક પડ્યું હતું એ બાબતે પણ જે ગામિત કરીને હતો એસટીપી એને અથવા અન્યને બધાને એમાં સજા થઈ છે અને એ લોકો પણ અન્ય જગ્યાએ અત્યારે તાત્કાલિક ટ્રાન્સફર થયા છે. કમિશનરશ્રી કોઈનું રાખતા નથી. એથી અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે જે આ બોડી છે એમાં આ જે પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા એ પણ મોટા ભાગના નીકળી ગયા છે. એટલે હવે જે આ બાબતે અમે જે વિરોધ પક્ષ અમારો પણ મજબૂત થઈ ગયો સામે, એટલે આ વખતે લોકોને ખૂબ જ ફાયદો થશે એવી અમે પૂરેપૂરી જોઈએ. વિરોધ પક્ષ નંબર્સમાં મજબૂત છે, આટલા બધા મુદ્દાઓ છે ને હિરેને વાત કરી હોય કે આ પ્રકારના કિસ્સામાં જો ઉપરથી કડક ટકોર હોય છતાં પણ સ્થાનિક પ્રશાસન ભૂતકાળનું હોય કે વર્તમાનનું કાર્યવાહી કેટલી કરે છે એના ઉપર પણ સવાલ રહેતો હોય. કાર્યવાહી તો એવું નથી હોતું કે નથી થતી, પણ થાય છે. પણ આ પ્રકારના કિસ્સામાં માત્ર શું નોટિસ આપીને સંતોષ મનાઈ જાય છે, અથવા તો ભૂતકાળમાં અંદર ખાને જે પાર્ટીની અંદરની લડાઈ છે એટલા માટે શું સત્તા પક્ષના નેતાઓ જ આ ઘણી બધી વસ્તુઓ ઉજાગર કરી રહ્યા છે છતાં પણ કાર્યવાહી કેટલી થઈ રહી છે જૂનાગઢમાં એ આજે પણ સવાલ છે. કૃષ્ણા આર્કેડને લઈને વિવાદ થયો, ભાજપ કાર્યાલયને લઈને વિવાદ થયો, વોકડા પરના દબાણોને લઈને વિવાદ થયો, રસ્તા હોય, ગટર હોય, પૂર્વ ડેપ્યુટી મેયર હોય અને એમની સાથે સગાઓ સાથે અને સ્થાનિક જે ભાજપના નેતા છે એમના લાગતા વળગતા સગાવાલાઓના નામે આ અપાર્ટમેન્ટ અથવા તો અપાર્ટમેન્ટમાં 2 મીટરનો રસ્તો 8 મીટરથી વધુ દર્શાવી 5 માળની બિલ્ડિંગ ખડી કરવામાં આવે, ઊભી કરવામાં આવે અને નિયમોનો ઉલાર્યો કરવામાં આવે. જો આ નિયમોનો ઉલાર્યો થયો છે ને નોટિસ મોકલવામાં જ આવી છે તો પછી જૂનાગઢમાં આજે કાર્યવાહીની વાતો જે થાય છે એ જૂનાગઢની જનતા પણ અપેક્ષા રાખીને બેઠી હશે કે આ નોટિસથી પણ આ કાર્યવાહી થોડી આગળ વધે. જૂનાગઢમાં પણ બુલડોઝરના દર્શન થાય એવું જૂનાગઢની જનતા જ્યાં ગેરકાયદેસર છે અપેક્ષા રાખીને બેઠી છે, વાહવાહી પણ મળી રહી છે. અપેક્ષા રાખીએ કે નિયમોમાં જે ખોટું થયું છે તેની સામે સ્થાનિક પ્રશાસન થોડું જાગે અથવા જાગેલું છે તો એ કાર્યવાહી કરે. ધન્યવાદ હિરેન ધકાણ અને
લલિતભાઈ પરસાણા ચર્ચામાં જોડાયા. આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.